બધા મિત્રોને મારા જય માતાજી। આપણી આ ચેનલ સત્સંગ સરિતા ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણને ખબર જ છે કે આજથી પુરુષોત્તમ મહિનો, પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસી ગયો છે। ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા। આ મહિનામાં લોકો દાન, તપ, ધ્યાન કરી અને સ્વર્ગને પામે છે। તો આપણે આ વિડીયોમાં શ્રી પુરુષોત્તમ મહિનાનું મહાત્મ્ય જોઈશું। તો ચાલો શરૂ કરીએ। એક વખત નારાયણ મુનિના આશ્રમમાં નારદ મુનિએ કળિયુગના લોકોનું કલ્યાણ થાય તે માટે અધિક માસ એટલે પુરુષોત્તમ માસ, એક વર્ષના કારતક માસથી આસો મહિના સુધીના 12 માસ તો ખરા, અને આ 12 માસના જુદા જુદા પ્રસ્થાપિત દેવો જ છે। પરંતુ મહામુનિ, આપ મને કહો કે આ અધિક માસ કે પુરુષોત્તમ માસ મારી જાણ બહાર છે, અને જો છે તો આ માસનો મહિમા મને સમજાવશો। એવો પ્રશ્ન શ્રી નારદજીએ કર્યો। લોક કલ્યાણ તરફ જેનું અહર્નિશ રટણ છે એવા મુનિ નારદના પ્રશ્નનો ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપતા મુનિ નારાયણે કહ્યું કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિ અને દિવસની જ્યોતિષ ચક્ર ગણતરીમાં વધારાના માસનો વધારો સમયનો તાળો મેળવાયો છે। આમ જે વધારાના માસને અધિક માસ કહેવાય છે, પરંતુ આ અધિક માસ સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી અને આ માસનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાને કારણે લોકોમાં તેની કોઈ ગણના રહી નહીં। લોકો આ માસમાં કોઈ પણ જાતનું મંગળ કાર્ય કરે નહીં, એથી આ માસ મળ માસ તરીકે ઓળખાય છે તેવી ગણતરી કરી તેનું અપમાન અને નિંદા કરતા અને આમ તેમ તેમનું અપમાન થતું। તેથી અકળાઈને દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ છે તેમના શરણે ગયો। પોતાના આવા અપમાનજનક દુઃખથી પ્રભુને સર્વ વાતની જાણ કરી। દુઃખી હૃદયે સ્તુતિ વિનંતી કરતા, આ દુઃખમાંથી મને મુક્ત કરી 12 માસની જેમ પોતાના અધિષ્ઠાતા દેવો છે તેમ મારા ઉપર કૃપા કરી કોઈ પણ મારા અધિષ્ઠાતા દેવ હોય તેવું આવું મળમાસ જેવું હલકું નિંદનીય તિરસ્કૃત નામ છે મારું, તેમાંથી મને મુક્તિ અપાવો। આમ મળમાસ આ આંતરનાદે દીનદયાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે તેના ઉપર કૃપા કરી અને કહ્યું, વત્સ, આજથી તારો અધિષ્ઠાતા દેવ હું જ બનો છું, અને હવેથી તને જગત તને મળમાસ નહીં પરંતુ પુરુષોત્તમ માસથી ઓળખશે, અને 12 માસ કરતાં તું અધિક મહિમાધારી કહેવાઈશ। તને જગત પવિત્ર અને ધાર્મિક મંગલમય માસ માને આખો માસ દાન પુણ્ય કરશે, વ્રત કરશે, ઉપવાસ કરશે, મંગલ કાર્યો કરશે અને તારું પૂજન કરશે, તારી વંદના કરશે। હવેથી તું મારો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાઈશ, અને જો કોઈ પુરુષોત્તમ માસમાં થોડુંક પણ સત્કાર્ય કરશે તેઓને ઋષિમુનિઓનું દુર્લભ એવું મારું પદ સહજ પ્રાપ્ત થશે। આમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના આશીર્વાદ મેળવી મળમાસ કહેતા હવે પુરુષોત્તમ મહે નારદજી હૃદયમાં આનંદ લઈ અને વિદાય થયો। અને મુનિ નારદજી પણ આવા પાવનકારી પવિત્ર એવા અધિક માસ કહેતા પુરુષોત્તમ માસનું નારાયણ મુનિના મુખેથી મહાત્મ્ય સાંભળીને હર્ષ પામતા વિદાય થયા। જેઓ ભક્તિભાવપૂર્વક પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ કહેતા પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કરે, પુણ્ય કરે, વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા અને મહાત્મ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે છે તેમને પુત્ર સુખ મળે છે, સુખ સંપત્તિ મળે છે, આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે અને સર્વ વાતે સુખ સંપન્ન થાય છે। અંત સમયે ભગવાનનું વિમાન તેને વૈકુંઠ લઈ જાય છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય। રોજ અવનવા આવા વિડીયો આપણી ચેનલમાં અપડેટ થતા રહેશે, જેમાં અધ્યાય સાથે એક વાર્તા પણ આવશે। તો બેલ આઇકન દબાવીને રાખજો જેથી રોજ નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે। અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય પુરુષોત્તમ ભગવાન કમેન્ટમાં શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો મળીએ આવતા વિડીયોમાં। બધાને જય માતાજી।